ખરાબી શોધવાનો શોખ છે તો અરીસાનો ઉપયોગ કરો, દૂરબીનનો નહીં. એમાંથી ચિંતા કરવાવાળાને શોધો. ઉપયોગ કરવાવાળા તો તમને શોધી જ લેશે. જ્યારે કોઈ મારું દિલ દુખવે છે તો મૌન રહેવાનું મને પસંદ છે, કારણ કે મને વિશ્વાસ છે કે મારા જવાબ કરતાં ઉત્તમ સમયનો જવાબ હશે. કેટલી સસ્તી હોય છે દુઆ, આજે જાણ્યું મેં. જ્યારે એક ગરીબ લાખો કરોડોની દુઆ 1 રૂપિયામાં આપી ગયો. ઊંડી વાતો સમજવા માટે ઊંડું ઉતરવું પડે છે, અને ઊંડા ઉતરવા માટે ઊંડા ઘા ખાવા પડે છે. એટલા માટે જીવનની ઠોકરથી ગભરાવું નહીં. યાદ રાખજો, જે પડવાથી ડરે છે તે ઉડી શકતા નથી. બીજાઓને નીચી નજરથી તે જોવે છે જેને પોતાની ઊંચાઈ ઉપર વિશ્વાસ નથી હોતો. હે ભગવાન, જો તારું મન કંઈક તોડવાનું કરે તો મારું અભિમાન તોડી દેજે. જો તારું કંઈક સળગાવવાનું મન કરે તો મારો ક્રોધ સળગાવી દેજે. જો તારું કંઈક ઠારવાનું મન કરે તો મારી ઈર્ષા ઠારી દેજે. જો તારું કંઈક મારવાનું મન કરે તો મારી ઈચ્છા મારી દેજે. જો તને પ્રેમ કરવાનું મન થાય તો મારી તરફ જોઈ લેજે. તું શબ્દ અને હું અર્થ, તારા વિના હું વ્યર્થ. સત્ય અને સારાપણું ગમે ત્યાં શોધી લો. જો તમારામાં નથી તો ક્યાંય નહીં મળે. એ માણસને મિત્ર ન બનાવો જે પોતાની માં સાથે ઊંચા અવાજમાં વાત કરે છે, કારણ કે જો તે તેની માની ઇજ્જત નથી કરી શકતો તો તે તમારી ક્યારેય ઇજ્જત નહીં કરે. જીવનને કુંડામાં વાવેલા છોડ જેવું ન બનાવો. તે થોડો તડકો આવે તો પણ કરમાઈ જાય છે. જીવનને જંગલના વૃક્ષો જેવા બનાવો. તે ગમે તે પરિસ્થિતિમાં મસ્તીમાં નાચતા રહે. નાદાન માણસ જ જીવનની અસલી મજા લે છે. વધારે હોશિયાર હંમેશા મૂંઝવણમાં જ રહે છે. અનુભવ ઉત્તમ શાળા છે, બસ બદમાશ ફી વધારે લે છે. પુણ્ય કર્યા વિના પુણ્યનું ફળ બધાને જોઈ છે, પરંતુ પાપ કરવા છતાં પાપનું ફળ કોઈને પણ જોતું નથી. જે મનુષ્ય પોતાના માટે જીવે છે તેનું એક દિવસ મરણ થશે, પરંતુ મનુષ્ય બીજા માટે જીવે છે તેનું હંમેશા સ્મરણ થશે. નવી અને મજબૂત દિવાલ તે લોકો જ રાખી શકે છે જે લોકો એ જાણે છે કે જૂની દિવાલ કેમ હલે છે. મનુષ્ય દુનિયામાં 3 વસ્તુ માટે મહેનત કરે છે. પહેલું, મારું નામ ઊંચું હોય. બીજું, મારો પહેરવેશ સરસ હોય. ત્રીજું, મારું મકાન આલીશાન હોય. પરંતુ મનુષ્યના મરવા પછી આ 3 વસ્તુ સૌથી પહેલા બદલી જાય છે. પહેલું, નામ સ્વર્ગીય. બીજું, પહેરવેશ કફન. ત્રીજું, મકાન કબ્રિસ્તાન. થાકેલ સાંજે પોતાનું ઘર માંગે છે, અને જીવન રોજ નવી સફર માંગે છે. જીવનમાં પૂરું થઈ જવા જેવું કંઈ જ હોતું નથી. હંમેશા એક નવી શરૂઆત તમારી રાહ જોવે છે. દરરોજ તમારી જિંદગીને એક નવું સપનું આપો. જો પૂરું ન થાય તો પણ અવાજ તો દો. એક દિવસ પૂરા થઈ જશે બધા સપના તમારા. ફક્ત કોશિશ કરીને શરૂઆત તો કરો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.